સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગાંધીનગરમાં ગેસના બાટલાનો વિસ્ફોટ, 4 ફાયર કર્મીઓ ઘાયલ, તાત્કાલિક સારવાર માટે અમદાવાદ રેફર કરાયા। ગાંધીનગર સેક્ટર 4 ની શિપિંગ પાસે બન્યો બનાવ। ગાર્ડન પાસે ગેસનો બાટલો લીકેજ હતો, જેમાં આગ લાગી હતી। ત્યારબાદ ફાયર આવતા જ ગેસનો બાટલો ફાટ્યો અને 4 ફાયર કર્મીઓ ઘાયલ થયા હતા, જેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં 3 કર્મીઓને અમદાવાદ સિવિલ રેફર કરવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં મેયર મીરા પટેલ પણ ઘટનાસ્થળે પહોંચ્યા। ઉપરાંત ઘાયલ ફાયર કર્મીઓના ખબર અંતર પૂછ્યા હતા। રેફર કરાયેલ કર્મીઓને અમદાવાદ સિવિલ વોર્ડ નંબર G8 ત્રીજો માળ સારવાર ચાલુ છે। ગાંધીનગર સિવિલથી રેફર કરી અમદાવાદ સિવિલ લઈ ગયા છે। તે કર્મચારીઓના નામ એક મહાવીરસિંહ ચૌહાણ, રંજીત ઠાકોર, વિપુલ રબારી। ગાંધીનગર સિવિલ ખાતે સારવાર લેતા કર્મચારીનું નામ ભૂપેન્દ્ર પટેલ જાણવા મળે છે। રિપોર્ટર સંજીવ રાજપૂત। ફાયરનો કોલ હતો, ત્યાં આગ લાગી, ત્યાં તાત્કાલિક ટીમ પહોંચી ગઈ, પણ એમના પહોંચતા ત્યાં બ્લાસ્ટ થયો અને એનાથી 5 યુવાનો ઘાયલ થયા છે અને અત્યારે સિવિલ હોસ્પિટલમાં એમને દાખલ કર્યા છે। ત્યાં અમે આવ્યા અને એમની ખબર અંતર પૂછી। અત્યારે સારું છે, ચિંતાનું કોઈ જ કારણ નથી, થોડું ઘણું દાજે છે પણ સારું છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।